શ્રીલંકીનો વ્યક્તિ જંગલમાંથી જતો હતો. જંગલમાં બનેલા પગથિયા દૂરથી દેખાણ, જેમાં કંઈક બીજી ભાષામાં લખેલું હતું. અને પછી એને એ ભૂલ કરી નાખી જે એને ભૂલ નથી કરવાની. એના સાથે શું થયું જાણશું આપણે આજના વિડીયોમાં, જે સાંભળીને તમારા ઉમાળા ઉભા થઈ જશે. તો બન્યા રહો અમારી સાથે આ વિડીયોમાં. વિડીયો ઉપર નવા હોય તો ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, કોમેન્ટ કરો, જેથી આવા નવા વિડીયોની અપડેટ મળે તમને સૌથી પહેલા. જોવો પહેલા આજનો અમારો આ વિડીયો. અને જાણીશું કેમ જંગલમાં એવી સીડીઓ હોય છે જે જાતિ તો ક્યાંય નથી પણ સીડીઓ હોય છે. પણ જો તમે એ પગથિયા ઉપર પગ મૂકો તો તમને એવી દુનિયામાં લઈ જાય છે. ઘણી વખતે આવી જાતા જંગલમાં આવી પગથિયા દેખાય છે. આવા અધૂરા પગથિયા દેખાય છે. પ્રાચીન સમયમાંથી આવું કાળું જાદુમાં આમાં વિશ્વાસ માનવામાં આવે છે. જો તમને પણ આવા પગથિયા દેખાય તો કોઈ દી એના ઉપર ન ચડતા. માણસનો શોખ જ એવો છે, હિંચકો દેખાય તો હિંચકામાં ઝૂલવાનું મન થાય, પગથિયા દેખાય તો પગથિયા ઉપર ચડવાનું. વ્યક્તિ હતો જેને જંગલમાં દેખાણા આવા પગથિયા, અને તે તેના મન ઉપર કાબુ ન કરી શક્યો અને પગથિયા ઉપર ચડવા હાલી નીકળ્યો. તે ફોરેસ્ટમાં નોકરી કરતો હતો. પગથિયા જોઈને વિચારવા મળ્યો, આખી રાત જંગલમાં પગથિયા અધૂરા કોને બનાવ્યા છે? કેમ કે ના એના આસપાસ કોઈ રહેતું હતું તો આ પગથિયા કોને બનાવ્યા છે? એના મનમાં ઘણા બધા સવાલ ઉઠવા માંડ્યા. એને કૂતરો બહુ ભૂવા લાગ્યો. એને લાગ્યું કે હું ઘડીક આરામ કરી લઉં અહીંયા. માણસ કૂતરો જોઈને તેને ફસવા લાગ્યો. હજી એક જ પગથિયું ચડતો પછી ઉતરી ગયો. કહે છે કે કૂતરા બધું આંખેથી જોઈ શકે છે. પાછો ઘેરે આવ્યો તો બધા તેને જોઈને હેરાન થઈ ગયા. તેને ખબર પડી કે 5 વર્ષથી લાપતા હતો. જો કે એના પગથિયા ઉપર ચડવાની ખાલી 1 જ મિનિટ થઈ હતી. આટલો બધો સમય કેમ વીતી ગયો? જો કે તે દી સવારે જ હજી ગયો હતો અને આટલા વર્ષ કેમ વીતી ગયા ખાલી પગથિયા ઉપર 2 મિનિટ ઊભું રહેવાથી? પછી એને હરવે બધી ખબર પડવા લાગી કે આ સીડીઓ એમાં ટેન્ટ ટેબલ કરી શકાય છે. પછી બધા ગામવાળા જંગલમાં જઈને જોયું તો એ પગથિયા હતા જ નહીં. ક્યાં ગયા હશે એ પગથિયા? જો તે ઘડીક પગથિયા ઉપર કલાક રહી ગયો હતો તો એ પાછો આવત તો તેને કોઈ ગામમાં ઓળખતું પણ ન હોત અને કદાચ તેના ઘરવાળા બધા મરી પણ ગયા હોત. એટલે કહું છું ભાઈ, પગથિયાના બદલે લિફ્ટથી જાઓ. પણ અત્યારે લિફ્ટમાં પણ ઘણી જગ્યાએ ભૂત ને એવું હોય છે. ઘણી વખતે એવા પગથિયા એવી જગ્યાએ પહોંચાડે જે બીજી દુનિયામાં જતા હોય. પણ ભૂતની વાત કરશું બીજા વિડીયોમાં. વરા 1940માં એક વ્યક્તિ ગયો હતો જંગલમાં. એને પણ આવા પગથિયા જોવા મળ્યા, પણ એને એ ભૂલ ન કરી જે જોને ભૂલ કરી હતી. એ પગથિયા જોઈને તરત ઘર બાજુ ચાલી નીકળ્યો. બધા પગથિયા ભૂતિયા ન હોય પણ અમુક જગ્યાએ એવા હોય છે.